પરંતુ આખા વર્ષ દરમિયાન એક દિવસ એવો હોય છે જ્યારે ભગવાન જગન્નાથ પોતાની બહેન સુભદ્રા અને પોતાના ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળે છે અને તે દિવસ છે અષાઢી બીજનો. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ સુભદ્રા અને બલરામ સાથે અહીંથી નગરચર્યાએ જાય છે, એટલે કે અહીંથી રથયાત્રા નીકાળવામાં આવે. ભગવાન જગન્નાથની રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે. જગન્નાથજી મંદિર મહંત નરસિંહદાસજી દ્વારા રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે. અને વર્ષ 1878 થી લઈને આજ દિન સુધી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હર્ષોલ્લાસ સાથે વાજતે ગાજતે કાઢવામાં આવે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ અમદાવાદમાં 18 કિલોમીટર નગરચર્યાએ ફરે છે. નગરજનના હાલ જુદા-જુદા હરિભક્તોને દર્શન આપે છે. અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 18 કિલોમીટર સુધી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકાળવામાં આવે. ત્યારે બીજી તરફ વાત કરીએ તો અમદાવાદની આ રથયાત્રા દેશની સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા છે. ઓડિશાની પુરીની રથયાત્રા તે પહેલા ક્રમાંકે આવે છે અને ત્યારબાદ અમદાવાદની જગન્નાથની રથયાત્રા બીજા ક્રમાંકે આવે છે. જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે ત્યારે ગગનમાંથી અમી છાંટણા પર થાય છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા જગન્નાથ મંદિરમાંથી સવારે 7 વાગ્યે નીકળે છે. અહીં નિવેદિત બાદ રથયાત્રાનો આરંભ થાય છે. અને રથયાત્રામાં ખલાસીઓ, હરિભક્તો, ભજન મંડળી, સાધુ સંતો, અખાડાવાળા મોટી સંખ્યામાં હરિભક્તો આ રથયાત્રામાં જોડાય છે અને વાજતે ગાજતે હર્ષોલ્લાસ સાથે રથયાત્રા નીકાળવામાં આવે છે. જ્યારે જગતનાથ એટલે કે જગન્નાથની રથયાત્રા નીકાળવામાં આવે છે, જગતના નાથ નગરચર્યાએ નીકળે છે અને હરિભક્તો ભોગનો પ્રસાદ આપવામાં આવે છે. તો આ સાથે જાંબુનો પ્રસાદ હોય છે, ચોકલેટનો પ્રસાદ હોય છે, વિવિધ પ્રકારના પ્રસાદ હરિભક્તોને આપવામાં આવે છે. જ્યારે જગતનાથ એટલે કે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે અમદાવાદના નગરચર્યાએ નીકળે છે ત્યારે અમદાવાદની શેરીઓ જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠે છે. ભગવાન જગન્નાથજીનું ભવ્ય મંદિર જ્યાંથી હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકાળવામાં આવે છે. આ મંદિરની સ્થાપના વિશે કથા છે કે લગભગ 450 વર્ષ પહેલા જ્યારે અમદાવાદના સાબરમતી નદીના કાંઠા પાસે જંગલ જેવો વિસ્તાર હતો ત્યારે મહંત હનુમાનદાસજીએ અહીં ભગવાન હનુમાનની મૂર્તિ સ્થાપિત કરી હતી. તેમના અનુગામી સારંગદાસજી જગન્નાથના ભક્ત હતા અને તેઓ ઓરિસ્સાના પુરી જગન્નાથ મંદિરે મુલાકાતે ગયા હતા. ત્યારે તેમને સ્વપ્ન આવ્યું કે જમાલપુરમાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની 3 પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે. ત્યારે શહેરના જમાલપુરમાં જગન્નાથજીના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી આ મંદિર જગન્નાથજી મંદિરના નામથી પ્રખ્યાત થયું. બાલામુકુદાસ અને પછી નરસિંહદાસ આ મંદિરના મહંતની ગાદીએ બેઠા. વર્ષ 1878માં ચોથા અનુગામી મહંત નરસિંહદાસજી આવ્યા. તેમને એક દિવસ સપનામાં ભગવાન જગન્નાથજીના દર્શન થયા અને ત્યારબાદ પુરીની તર્જ પર અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરવામાં આવી. જગન્નાથજીની રથયાત્રાના 3 રથ. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના 3 રથ. પહેલો રથ છે ભગવાન જગન્નાથ, બીજો રથ તેમની બહેન સુભદ્રાનો અને ત્રીજો રથ તેમના ભાઈ બલરામ. અષાઢી બીજના દિવસે જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકાળવામાં આવે છે ત્યારે સર્વપ્રથમ ગજરાજની સવારી નીકળે છે અને ત્યારબાદ જગતના અમદાવાદમાં નગરચર્યા કરે છે. રથયાત્રા પૂર્વ જલયાત્રા, જ્યેષ્ઠ અભિષેક, મોસાળું, નેત્રોત્સવ જેવી વિધિઓ અને પરંપરાઓ કરવામાં આવે છે. હવે વાત કરીશું રથયાત્રાના રૂટ વિશે. જગન્નાથજી મંદિરથી રથયાત્રાનો આરંભ થાય છે.
ત્યારબાદ એએમસી ઓફિસ, જ્યાં નગર સેવક સહિત અન્ય લોકો ભગવાનનું સ્વાગત કરે છે. ત્યારબાદ રાયપુર ચકલા, ખાડિયા 4 રસ્તા અને કાલુપુર સર્કલ તરફ રથયાત્રા આગળ વધે છે અને ત્યારબાદ રથયાત્રા સરસપુર પહોંચે છે. સરસપુર જે ભગવાનનું મોસાળ છે, અહીંયા ભગવાનનું મામેરું કરાય છે, ભક્તોને ભરપેટ જમાડવામાં આવે છે અને થોડીક વાર રથ અહીંયા વિરામ કરે છે. સરસપુરથી પરત ફરીને રથયાત્રા કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, સાપુર દરવાજા, આરસી હાઈસ્કૂલ, ગીકાંટા, પાનકોર નાકા અને માણેક ચોક તરફ આગળ વધે છે. ત્યારબાદ આ રથયાત્રા એટલે કે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર તેમના રથ સાથે નિજ મંદિરે પરત ફરે છે. બસ આ હતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને તેમના મંદિર વિશેની દિલચસ્પ વાતો. જય જગન્નાથ.